વેલકમ ટુ લક્ષ્મી ફૂડ. સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો ચાલો, બટાકાની ફ્રેન્ચ ફ્રાઈઝ તો આપણે ઘણી વખત બનાવીને ખાતા હોઈએ છીએ, પણ તમે ક્યારે સાબુદાણા અને બટાકાની મિક્સમાં આવી ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીને ખાધી છે? નથી ખાધી? તો ચાલો, આજ મારી વિડીયોમાં લાસ્ટ સુધી બને રહેજો અને આવી રીતે તમે પણ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવજો. તો એના માટે આપણે સાબુદાણાને પલાળી લેવાના છે. 1 વાટકી સાબુદાણા મેં લીધેલા છે. એને મોટા વાસણની અંદર એડ કરી અને 2 થી 3 વખત સરસ ચોખ્ખા પાણીથી ધોઈ અને સાબુદાણા આપણા ડૂબા રહે એટલું પાણી નાખી અને 5 થી 6 કલાક માટે એને પલાળી દેવાના છે. અને સાબુદાણા આપણા સરસ ફૂલાઈ જાય અને પલળી જાય પછી આપણે એનો ઉપયોગ કરવાનો છે. જો તમે મારી ચેનલમાં નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બેલ આઇકોનને પ્રેસ કરી દેજો, જેથી કરીને આવનાર તમામ નવી રેસીપીના વિડીયો ફટાફટ તમારી સુધી પહોંચી જાય. અને જો તમને મારો વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ગ્રુપમાં ચોક્કસથી શેર કરજો. તો 5 થી 6 કલાક પછી સાબુદાણા આપણા આવી રીતે સરસ પલળી ગયા છે, તમે જોઈ શકો છો. હાથથી આપણે એક સાબુદાણાને આવી રીતે પ્રેસ કરી જોવાનો છે અને એકદમ છૂટા એક દાણો આપણે વીણી શકીએ, ગણી શકીએ એવા આપણા ખુલ્લા સાબુદાણા પલળીને તૈયાર થયા છે. જરા પણ એમાં ચીકાશ નથી અને પાણીનો ભાગ પણ નથી. હવે 5 થી 6 જેવા મેં બટાકાને બાફવા માટે મૂકી દીધેલા છે. આપણે બધા જ બટાકાનો ઉપયોગ આની અંદર નથી કરવાના, આપણે જેટલા જોઈતા હશે એટલાનો આપણે ઉપયોગ કરી લઈશું. બટાકાને પણ ચોખ્ખા પાણીથી ધોઈ એક કુકરમાં એડ કરી અને 1 ગ્લાસ જેવું ચોખ્ખું પાણી નાખી અને બટાકાને આપણે બાફવા માટે મૂકી દેવાના છે. 3 જેવી વિસલ કરી લેવાની છે મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અને પછી એની અંદર એર ભરાય ત્યાં સુધી આપણે રાખવાનું છે. પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી લેવાની છે અને 3 વિસલ પછી આપણે બટાકાને ચેક કરી લેવાના છે. તો બટાકા આપણા સરસ બફાઈ ગયા છે. ચપ્પાની ધારથી આપણે આને ચેક કરી લેવાનું છે પ્રેસ કરીને. જો ચપ્પુ આપણું આસાનીથી અંદર જતું રહે તો આપણા બટાકા સરસ બફાઈ ગયા હોય. હવે કાણાવાળા બાઉલની અંદર બટેકાને કાઢી અને આપણે ઠંડા થાય પછી એની છાલ ઉતારી લેવાની છે. અને બટાકા આપણે આખા જ બાફવાના છે જેથી કરીને અંદર પાણી ના ભરાઈ જાય. તો નાના અને મોટા સૌને ભાવે એવી આપણે ચિપ્સ તૈયાર કરીએ છીએ. તો ચાલો, હવે ફ્રેન્ચ ફ્રાઈ બનાવવા માટે 1 વાટકી સાબુદાણા પલાળેલા, 3 મીડિયમ સાઇઝના બટાકા, મરી પાવડર, ભરાળી મીઠું, આખું જીરું, લીલા મરચાં અને લીલા ધાણા લીધેલા છે. આટલી જ વસ્તુ અને ઘરમાં જ રહેલી વસ્તુમાંથી આપણે આઈટમ બનાવી રહેલા છીએ. તો એક સરસ આવો મોટો બાઉલ લઈ લેવાનો છે. એની અંદર આપણે સૌથી પહેલાં બટાકાને ખમણી લેવાનું છે. 3 બટાકાનો આપણે આવી રીતે ખમણીને ઉપયોગ કરવાનો છે. હાથ વડે કે મેશર વડે આપણે મેશ કરીએ છીએ તો બટાકા આપણા થોડા ચીકણા પડી જતા હોય છે, તો એની આપણે આઈટમ બનાવવાની મજા નહીં આવે. એટલા માટે આપણે આને આવી રીતે ખમણીને જ લેવાના છે. 3 બટાકા આપણા સરસ ખમણાઈ ગયા છે. હવે એની અંદર સાબુદાણા અને લીલા મરચાં એડ કરવાના છે. તમે કેવું તીખું ખાઈ શકો છો એની ઉપર તમારે મરચાં એડ કરવાના છે. મેં 2 મરચી અને એક મીડિયમ સાઇઝનું ઓછું તીખું મરચું લીધેલું છે અને તીખાશ માટે આપણે થોડાક મરી પાવડરનો પણ ઉપયોગ કરેલો છે. એટલા માટે આપણે લીલા મરચાં માપના જ નાખવાના છે અને ટેસ્ટ પ્રમાણે આની અંદર મીઠું એડ કરી લેવાનું છે. આ બધી જ વસ્તુને આવી રીતે હળવા હાથે સરસ મિક્સ કરી લેવાની છે. હજી આપણે આની અંદર એક સિક્રેટ વસ્તુ ઉમેરવાની છે, પણ એ આપણે લાસ્ટમાં ઉમેરવાના છીએ. તો આપણે આરા લોટ આવે છે જે એ લેવાનું છે. 2 થી 3 ચમચી જેવો આરા લોટ આપણે આની અંદર એડ કરવાના છીએ, જેથી કરીને થોડું કઠણ થશે અને આનું ટેક્સચર સારું આવશે અને આપણને આની જે ફ્રેન્ચ ફ્રાઈ બનાવવાની છે એ બનાવવાની પણ મજા આવશે. આપણે જે આરા લોટ છે એને સરસ આવી રીતે એડ કરી દેવાનું છે. થોડાક જ આરા લોટની જરૂર પડે છે, આની અંદર વધારે આરા લોટ આપણે એડ નથી કરી દેવાનું. એ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. દરેક નાની વસ્તુને ફોલો કરી અને તમે જો આ
ફ્રેન્ચ ફ્રાય બનાવશો તો તમારી પણ ફ્રેન્ચ ફ્રાય સરસ બનીને તૈયાર થવાની છે. જો તમે પહેલી વખત બનાવતા હશો તો પણ તમારી આઈટમ સરસ બનશે. તો તમે જોઈ શકો છો એકદમ ગોળ આવી રીતે બોલ જેવું આપણું ટેક્સચર બની ગયું છે. ફ્રેન્ચ ફ્રાય બનાવવા માટે આ ટેક્સચર એકદમ પરફેક્ટ છે. હાથેથી થોડુંક ચેક કરી લેવાનું છે કે આવી રીતે લાંબી ફ્રાય એવી રીતે બને છે કે નહીં જોવાનું છે. તો બની જાય છે, એકદમ તૂટી પણ નથી જતું અને ફ્રેન્ચ ફ્રાય આપણી સરસ બનીને તૈયાર થાય છે. અને 5-1 મિનિટ રહેવા દઈશું અને ત્યારબાદ આપણે એક હથેળીમાં આવી રીતે તેલ લઈ લેવાનું છે. હથેળી તેલવાળી કરી અને જો તમે આ ફ્રેન્ચ ફ્રાય બનાવશો તો બહુ જ સારી બનવાની છે. તમારા હાથમાં પણ નહીં ચોંટે અને ઉપરથી મુલાયમ થઈ જશે તો ફટાફટ આવી રીતે લાંબી પણ થઈ જશે. અને મીડિયમ પાતળી એવી આપણે ફ્રેન્ચ ફ્રાય બનાવવાની છે. આપણે બટાકાની કેવી બનાવીએ છીએ એવી મીડિયમ રાખવાની છે, કેમ કે આ સાબુદાણા છે એટલે હજી ફૂલાશે ખરા અને અંદરથી થોડાક પોચા પણ થઈ જશે. તો એક સાઈડે આપણે તેલને ગરમ કરવા માટે મૂકી દીધેલું છે. તેલ સરસ ગરમ થઈ જાય પછી એની અંદર આપણે થોડુંક ટેક્સચર નાખી અને જોઈ લેવાનું છે. એકદમ સરસ ગરમ તેલ આવે પછી જ આની અંદર આપણે આ ચિપ્સને ઉમેરવાની છે. આપણે થોડીક વાર પછી આની અંદર એક એડ કરતા જઈશું, કેમ કે બાજુમાં ચોંટી જાય છે. અંદર તેલમાં જાય પછી બાજુમાં અડે એટલે થોડીક ચોંટી જતી હોય છે. અને ચોંટી જાય તો પણ ચિંતા નથી કરવાની, કેમ કે સાબુદાણા છે એટલે એકબીજાને થોડા ચોંટી જશે. પણ જ્યારે તળાઈ જશે પછી આપણે એને બહાર કાઢીએ પછી એને એક અલગ વચ્ચેથી છૂટી કરી લેવાની છે. તો ફ્રેન્ચ ફ્રાય આપણી એક સાઈડેથી આવી થોડી ક્રિસ્પી થઈ જાય પછી એને પલટાવી લેવાની છે. અને સ્ટાર્ટિંગમાં આપણે ગેસની ફ્લેમને ફૂલ જ રાખવાની છે. થોડીક વાર પછી આપણે મીડિયમ કરશું અને એવું લાગે કે તેલ થોડું ઠંડુ પડવાય છે તો પાછી ગેસની ફ્લેમને આપણે ફૂલ કરી લેવાની છે. એકદમ તેલ ઠંડુ નથી પડવા દેવાનું, નહીં તો આની અંદર તેલ ભરાઈ જશે તો ખાવાની પણ મજા નહીં આવે. તો થોડીક વારે આવી રીતે પલટાવતા જઈ અને આપણે ફ્રેન્ચ ફ્રાયને તળી લેવાની છે. બંને સાઈડેથી આવી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય પછી એને બહાર કાઢી લેવાની છે. એક પ્લેટની અંદર રાખી દઈશું અને પછી આપણે આને સર્વ કરી લેવાની છે. હવે એક પ્લેટમાં મેં ટોમેટો કેચઅપ સાથે આને સર્વ કરેલું છે. તમે ફુદીના ધાણાની ચટણી સાથે પણ આને સર્વ કરી શકો છો અને ઇવન આ દહીંની સાથે પણ ખાવાની બહુ જ મજા આવે છે. તો આવી રીતે આપણે બધી ચિપ્સ અલગ કરતા જઈશું અને સર્વિંગ બાઉલમાં લઈ અને આપણે સરસ સર્વ કરતા જઈશું. તો છે ને એકદમ સરસ, જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી આપણી સાબુદાણા અને બટાકાની ફ્રેન્ચ ફ્રાય બનીને તૈયાર થઈ ગઈ છે. બટેટાની ફ્રેન્ચ ફ્રાય તો આપણે ઘણી વખત ખાધી હોય. આપણે આ એક અલગ જ ટાઈપની નવી જ વસ્તુ આપણે બનાવીને ટ્રાય કરવાનું છે. તો છે ને એકદમ સરસ. આ વસ્તુ બાળકોને પણ મજા આવે છે, લંચ બોક્સમાં લઈ જાય, ઘરે ખાતા હોય તો પણ. અને ફરાળમાં તો ચોક્કસ મજા આવશે. પેટ એકદમ હળવું રહેશે અને આનાથી ધરાઈ પણ જવાશે. તો તમે આને દહીં કે છાશ કે સોસ ચટણી સાથે સર્વ કરી શકો છો. તમે પણ બનાવો ને એન્જોય